સુરેન્દ્રનગર શહેરમાં પીજીવીસીએલ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગેરકાયદેસર વીજ કનેક્શન અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. શહેરના કૃષ્ણનગર, મિયાણાવાડ, પોપટપરા અને લક્ષ્મીપરા વિસ્તારમાં પોલીસ અને પીજીવીસીએલની અલગ અલગ ટીમોએ 125 જેટલા મકાનોમાં ચેકિંગ હાથ ધર્યું. આ દરમિયાન 84 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવતા પીજીવીસીએલ દ્વારા કુલ રૂપિયા 1.25 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો. સાથે જ મેગા ડ્રાઈવ દરમિયાન 7 વોન્ટેડ આરોપીઓ અને 1 વોરંટવાળા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત બ્લેક કાચવાળી કાર અને દસ્તાવેજો વગરના વાહનો પણ પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા. आज 20 मई को सुबह 4:45 से लेकर 8:30 बजे तक सुरेंद्रनगर पुलिस और पीजीवीसीएल के द्वारा एक स्पेशल ड्राइव रखने में आई थी. ये एक तरीके की कोम्बिंग ऑपरेशन ही था, जो कि ए डिवीजन पुलिस स्टेशन के 4 विस्तारों में रखा गया था. मियानावाड़, लक्ष्मीपरा, पोपटपरा और कृष्णनगर में किया गया था. इसमें लगभग 100 जेटली पुलिस थी, જેમાં સુરેન્દ્રનગર डिवीजन की पुलिस थी અને एलसीबी पुलिस थी और पीजीवीसीएल की लगभग 40 टीम थी इसके अंदर. ये ऑपरेशन और जो कोम्बिंग हुई थी बहुत ही सक्सेसफुल रही.